વિરમગામ નગરપાલિકાના જે કેટલા કર્મચારીઓ છે, શું પ્રશ્નો છે અને ચીફ ઓફિસર સાહેબને શું રજૂઆત કરવામાં આવે? વાલ્મીકી સમાજના સફાઈ કામદાર છે વિરમગામ નગરપાલિકામાં, અને તે 25-26 વર્ષથી નોકરી કરતા હોય અને તે કાયમી કામદારો છે, તો તેના 6 મહિનાથી પગાર રોકવામાં આવ્યા છે. અને 20%ની જે રકમ છે એ દર મહિને એક કામદારની રકમ કપાત કરીને ત્યાં જમા રાખવામાં આવે છે. અને એ લોકોને પાસે એવી બાંહેધરી લેવામાં આવે છે કે તમે જે સેવા વિનિયમિત આપની ન થાય ત્યાં સુધી પગાર કપાતમાં તમારે પગાર લેવાનો રહેશે. અને જે કાંઈ તમારી હક સર્વિસ છે, જે કાંઈ મેળે એ જે કોર્ટમાંથી જ્યારે મંજૂર થઈને આવે ત્યારે જ તમારે લેવાનું રહેશે. અને તમે કોર્ટમાં જઈ શકશો નહીં. કામદારને આવી ચોખ્ખી ધમકી ભર્યો લેટર લખવામાં આવે છે કે તમે કોઈ પણ પ્રકારની પ્રોસેસ આ બાબતે કરશો નહીં, તમે તમારા હક હિસ્સો માંગશો નહીં, આવું લેખિતમાં આપો તો અમે તમને પગાર આપીએ એક સાથે. શું ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી, એમને શું કીધું? એટલે ચીફ ઓફિસર સાથે વાત કરી. એમાં જે નગરપાલિકામાં જે સામાન્ય સભામાં જે ઠેરાવ થયા હતા તે ઠેરાવ જોયા, પણ એમાં અમુક શબ્દો એવા હતા કે ગ્રેજ્યુટી કે ફંડની જે રકમ રહી એ તમારે માંગવી નહીં, તમારે કોઈ ઉપલી કોર્ટમાં જવું નહીં. આવા જે નિયમો હતા તે નિયમ હટાવવાની સાહેબ અત્યારે વાત થઈ છે હાલમાં. અને અમારે જે બાંહેધરી આપવાની છે એ બાંહેધરી અમે આપશું કે ભાઈ વિનિયમિત સેવા કરો અથવા અમને કામદારને છૂટા કરો, એટલે એક રસ્તો નીકળે. પણ આ લોકો જે નગરપાલિકા છે એ આ કામદારને છૂટા પણ નથી કરતી અને પોતાનું જે મહેનતાણું છે, જે વળતર છે એ પણ ચૂકવવામાં આંખ આડા કાન કરે છે. આગળની શું રણનીતિ રહેશે તમારી? આજે અમે લેખિત અને મૌખિક રીતે ચર્ચા કરવી છે. જો નિર્ણય યોગ્ય નહીં આવે તો અમારે ધરણા પ્રદર્શન પણ કરવા પડશે ટૂંક સમયમાં. આપનું નામ અને ડેડિકેશન જણાવો. મારું નામ જીતુ બારિયા, વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ. અમે કોઈ પ્રથમ નગરપાલિકામાં નથી એવા. ના, તમે જે રીતે તમારો સ્ટેન્ડ છે અમે તમામ અમને ખબર જ છે. ના, તમારી લોકો અમારા કામદારોને હેરાન કરે છે ને અમને સામાન્ય સભાની ઠરાવ લેતા અને સર આ 300 રૂપિયાનો સ્ટેમ્પ શેનું આપવાનું, શું લખાણ આપવાનું?